હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયો વાત કરીશું કે આધાર કાર્ડ સાથે ડીબીટી લિંક કેવી રીતે કરવું કોઈ પણ બેંક ખાતા સાથે। તો આજના વિડીયોમાં ટોપિક ચર્ચા કરીશું કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે શું છે, ડીબીટી માટે જરૂરી ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ દ્વારા ડીબીટી કેવી રીતે લિંક કરી શકાય છે, ઓનલાઈન ડીબીટી સક્રિય કરી શકાય છે, ડીબીટી લિંક કરવાના ફાયદા, ડીબીટી માટે જરૂરી બાબતો અને ડીબીટી કઈ કઈ યોજનામાં ઉપયોગી છે વગેરે ટોપિકની ચર્ચા કરીશું। હવે જોઈએ કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શું છે। તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તો આ ભારત સરકારની એવી વ્યવસ્થા છે જેના દ્વારા સરકારી યોજનાઓ હેઠળ મળતી સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો ડીબીટી એટલે જે પણ ગવર્મેન્ટ દ્વારા તમને કોઈ આર્થિક સહાય મળે છે એ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જમા થઈ છે, જેને ડીબીટી કહેવામાં આવે છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। હવે જોઈએ કે ડીબીટીના મુખ્ય હેતુ કયા રાખેલા છે ગવર્મેન્ટે, તો સહાય સીધી લાભાર્થી સુધી પહોંચે છે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અટકાવી શકાય છે। તો જ્યારે પણ પહેલાં ડીબીટી નહોતું ત્યારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ઘણી બધી થતી હતી, પરંતુ હવે જે પણ ગવર્મેન્ટ સહાય આપે છે એ ડાયરેક્ટ ગવર્મેન્ટ થ્રુ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। વચ્ચે જે પણ ભ્રષ્ટાચારી લોકો હતા હવે એ લોકો ભ્રષ્ટાચાર કરી શકતા નથી, જે પણ સહાય મળે છે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે, એનો એક હેતુ રહેલો છે। ત્યારબાદ છે ચૂકવણીની પ્રક્રિયા ઝડપી બનાવી, તો જે પણ ચૂકવણીની પ્રક્રિયા છે એ ઝડપી બને છે, ગવર્મેન્ટ ત્યાંથી ઇસ્યુ કરે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે। ત્યારબાદ છે પારદર્શિતા વધારે હોય છે, એટલે કે એમાં ભ્રષ્ટાચાર થવાનો ચાન્સ બહુ ઓછો હોય છે। હવે જોઈએ કે ડીબીટી માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો જ્યારે પણ તમે ડીબીટી કરાવો છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, તો ડીબીટી સક્રિય કરવા માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે। તો એમાં છે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, મોબાઈલ નંબર છે, પાન કાર્ડ છે, આધાર સીડિંગ અથવા તો ડીબીટી ફોર્મ, તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડે છે। હવે ત્યારબાદ છે આધાર કાર્ડ દ્વારા ડીબીટી કેવી રીતે લિંક કરવું, તો હવે તમે આધાર કાર્ડ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમે કરવા માંગતા હોય તો તમે કેવી રીતે કરી શકો છો, તો તમારે તમારી જે પણ બેંકમાં એકાઉન્ટ છે એ એકાઉન્ટ જે પણ શાખામાં છે ત્યાં તમારે જવાનું રહેશે, ત્યાં તમારે આધાર સીડિંગ અથવા તો ડીબીટી ફોર્મ મેળવવાનું રહેશે। તો ત્યાં તમે રજૂઆત કરશો, ડીબીટી કરવા માટેનું ફોર્મ જોઈએ તો તમને આપી દેવામાં આવશે, એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે। બેંકમાંથી આધાર સીડિંગ ફોર્મ અને ડીબીટી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવો, તો આમાંથી જે પણ તમને ફોર્મ મળે એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે। હવે ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવાની છે, તો ખાતા ધારકનું નામ છે, બેંક એકાઉન્ટ નંબર છે, આઈએફએસસી કોડ છે, આધાર નંબર છે, સરનામું છે, મોબાઈલ નંબર છે અને તમારી સાઇન છે। તો જે પણ નોર્મલ ડેટા આપેલો છે એ વ્યવસ્થિત તમારે ભરવાનો રહેશે। અને જોડે હવે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, તો અગાઉ જે પણ ડોક્યુમેન્ટની વાત કરી છે એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ તમારે જોડવાની રહેશે, જેમ કે આધાર કાર્ડની ઝેરોક્સ છે, પાસબુકની ઝેરોક્સ છે, અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જે માંગવામાં આવ્યા હોય એ પણ તમારે જોડવાના રહેશે। નોર્મલી આધાર કાર્ડ અને પાસબુકની જે ઝેરોક્સ હોય છે એ માંગે છે, પરંતુ વધારાના જો કોઈ ડોક્યુમેન્ટ માંગે તો તમારે એ પણ જોડવાના રહેશે। ત્યારબાદ જે પણ તમે ફોર્મ લખેલું છે એ ફોર્મ જે પણ ડોક્યુમેન્ટ છે એ જોડીને તમારે સબમિટ કરવાનું છે, અને ત્યારબાદ બેંક આધારની વિગતો છે એ ચકાસે છે અને તમારા એકાઉન્ટ સાથે લિંક કરી દેવામાં આવે છે। તો આવી રીતે તમે લિંક કરી શકો છો। ત્યારબાદની પ્રોસેસની વાત કરીએ તો એનપીસીઆઈ મેપિંગ એક કરવામાં આવે છે, તો આ પછી બેંક તમારા આધાર નંબરને એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મેપ કરે છે, એટલે કે જોડી દે છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડીબીટી સક્રિય થઈ જાય છે। તો જ્યારે પણ ડીબીટી થાય એ પહેલાં એક મેપિંગ કરવામાં આવે છે, એ મેપિંગ થઈ જાય પછી તમારું ડીબીટી કરી દેવામાં આવે છે। ત્યારબાદ છે ઓનલાઈન ડીબીટી સક્રિય કરી શકાય છે, તો હવે તમારે ઓફલાઈન ડીબીટી નથી કરાવવું, તમારા મોબાઈલ ફોન દ્વારા તમારે ઘરે બેઠા તમારે ડીબીટી કરવું છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમારે કરવું છે, સક્રિય કરવું છે, તો તમે કેવી રીતે કરી શકો છો, તો બધી બેંક આ સુવિધા આપતી નથી, અમુક જે બેંકો છે એ આ સુવિધા આપે છે। તો જે બેંકો આ સુવિધા આપે છે તો એમાં તમારે કેવી રીતે પ્રોસેસ કરવાની રહેશે, તો ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગમાં લોગિન કરવાનું રહેશે। તો જે પણ બેંકની એપ્લિકેશન હોય એમાં તમારે લોગિન કરવાનું રહેશે, સર્વિસ રિક્વેસ્ટ અથવા તો આધાર સર્વિસ વિકલ્પ તમને જોવા મળે એ તમારે પસંદ કરવાનું રહેશે, આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે, ઓટીપી તમારો મોબાઈલ નંબર જે લિંક થયેલો છે એમાં ઓટીપી આવશે, ચકાસણી કરવાની છે અને તમારે જે પણ અરજી છે એ તમારે સબમિટ કરી દેવાની છે। તો આ પ્રોસેસની મદદથી તમે ઓનલાઈન ડીબીટી કરી શકો છો। હવે આગળના વિડીયોમાં એ પણ જાણીશું કે તમે ઓનલાઈન ડીબીટી કેવી રીતે કરી શકો છો। હવે જોઈએ કે ડીબીટી લિંક કરવાના ફાયદા કયા છે, તો તમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરાવી લો છો તો તમને કયા ફાયદા થઈ શકે છે, તો પહેલું છે સરકારી સહાય સીધી તમારા એકાઉન્ટમાં જમા થાય છે। ત્યારબાદ છે મધ્યસ્થીની જરૂર રહેતી નથી, એટલે તમારે કોઈ વચ્ચે એવા લોકો નથી રાખવા પડતા
જે એ લોકોના એકાઉન્ટમાં પહેલાં રૂપિયા ટ્રાન્સફર થાય અને પછી તમારા એકાઉન્ટમાં આવે. જે પણ ગવર્મેન્ટ સહાય કરે છે ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં આવે છે. ચૂકવણી ઝડપથી થાય છે, ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય છે. ત્યારબાદ છે સહાયની સ્થિતિ સરળતાથી ટ્રેક કરી શકાય છે. તો જે પણ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એ તમે ઝડપથી ટ્રેક કરી શકો છો કે રૂપિયા ક્યાંથી આવેલા છે. ત્યારબાદ છે વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે છે. તો ગવર્મેન્ટ ઘણી આર્થિક સહાય આપે છે અલગ અલગ યોજના દ્વારા, તો તમને ઝડપથી લાભ મળે છે. હવે જોઈએ કે ડીબીટી માટે જરૂરી બાબતો કઈ છે. તો થોડી ઘણી જરૂરી બાબતો લખેલી છે, તો એ જોઈ લે. આધાર કાર્ડમાં આપેલી વિગતો અને બેંક ખાતાની વિગતો એક સરખી હોવી જોઈએ. તો જ્યારે પણ તમે ડીબીટી કરાવવા જાઓ છો ત્યારે તમારું આધાર કાર્ડ અને બેંક ખાતાની જે વિગતો છે એ સરખી હોવી જોઈએ. મોબાઈલ નંબર આધાર સાથે અપડેટ હોવો જોઈએ. તો જે પણ તમારું આધાર કાર્ડ છે એની જોડે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ. ત્યારબાદ છે એકથી વધુ બેંક ખાતા હોય તો ડીબીટી માટે કયું ખાતું સક્રિય કરવું તે બેંકમાં સ્પષ્ટ કરો. જો તમારી એક જ બેંકમાં અલગ અલગ એકાઉન્ટ હોય તો કયા એકાઉન્ટમાં તમારે ડીબીટી કરવું છે એ તમારે સ્પષ્ટ કરવાનું રહેશે. હવે જોઈએ કે ડીબીટી કઈ કઈ યોજનામાં ઉપયોગી છે. તો જે પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમે કરાવો છો એ કઈ કઈ યોજનામાં ઉપયોગી થઈ શકે છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં ડાયરેક્ટ ગવર્મેન્ટ તમને આર્થિક સહાય પૂરી પાડે છે, એ તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થશે, એમાં ઉપયોગી છે. એલપીજી ગેસની જે સબસિડી છે એમાં ઉપયોગી છે. વૃદ્ધ સહાય યોજના છે, વિધવા સહાય યોજના છે, દિવ્યાંગ સહાય યોજના છે, મનરેગા છે, શિષ્યવૃત્તિ છે, જે ગવર્મેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે એ શિષ્યવૃત્તિ છે. જનધન યોજના છે, માતૃ સહાય યોજના છે, રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ છે. અને જે પણ યોજનાઓ લખેલી છે એ યોજનાઓ અને આની સિવાયની ઘણી બધી એવી યોજનાઓ છે જેમાં તમે ડીબીટી કરાવેલો હોય તો તમને ડાયરેક્ટ એમાં ટ્રાન્સફર રૂપિયા કરી દેવામાં આવે છે. તો આ યોજનામાં તમને ઉપયોગી થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ડીબીટી કેવી રીતે કરાવવું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.